મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી. ત્યાં સુધીનું ભક્ત કહી દે છે મારે કંઈ જ જોઈતું નથી, મુક્તિ પણ મળે કે ના મળે, પણ મારે ભક્તિ તમારી કરવી, કોઈ શરત નહીં. હકીકતમાં શરત ન રાખીએ ને અને ન માગીએ ને તો ઘણું બધું મળે. શરત રાખવી નહીં, દેવોમાં પણ નહીં, ઈશ્વરમાં પણ નહીં અને સમાજમાં પણ નહીં. માગવું નહીં, પણ આપણે માગણ એવા થઈ ગયા છે કે માગ્યા વિના રહેતા નથી, માગ્યા વિના હાલતું નથી. એટલે પહેલા કીધું છે તને જ્ઞાનથી ઓળખવા માટે કોઈ શરત નહીં, મુક્તિ મળે કે ના મળે. એટલે આપણે દેવાવાળાને પણ દાતા કહીએ. દાતા નામ સારું કહેવાય, નો કહેવાય? દાન કરતો હોય ને દાતા કહે ને. હવે જેને ગામડામાં દંતાળ જોયું હોય છે એને ખબર છે. દંતાળ આપણે વાવણી વાવતા હોય ને એની ઉપર એક ભૂંગળું લાગેલા હોય ત્યાં, અને એની ઉપર વાવણી હોય, પછી એમાં મુઠ્ઠી મૂકે, એ દાણા અંદર જતા રહીએ અને એ દાંતા ભાવે જાય. ઉપર વયણી કહેવાય. હા, વચ્ચે ભૂંગળું હોય, 3 હોય 5 હોય. હવે એટલું સમજી લેવાનું કે એ શાહ પણ પાડે જાય, શાહની અંદર એ દાણા નાખે જાય, પણ વાહે ડટાતું જાય, કોઈને ખબર પડી ત્યાં કેટલા દાણા ગયા. અને એમાંથી જે અનાજ થાય કોનું પેટ ભરાશે એવું કોઈ દી દાતા પૂછવા આવ્યો? દાતા એ પૂછ્યું કોઈ દી નહીં. એટલે એના ઉપરથી દાતા છે કે કોઈને ખબર ના પડે, ખાનારા નહીં કે આપનારો કોણ છે, અને આપવા વાળાને ખબર ના પડે કે ખાનારો કોણ. આપણે શાસ્ત્રને ગોતીએ ને તો આપણા ઋષિ અને કૃષિની સંસ્કૃતિ માંથી મળી જાય. કૃષિ અને ઋષિ, અને નામ પણ બધા એવા જ હતા કે આપણને ખબર પડે. અને પછી અમુક દાતા એવા હોય કે અંદર બે હે નહીં જમીનમાં, એટલે દાણા ઉપેરી જાય. એટલે 5 રૂપિયાનો બિસ્કીટ આપે ને તોય કેમેરા વાળાને બોલાવે, હા અહીંયા આવજે. આ કોરોના વખતે થયું હતું, અને કઈક લોકોએ એટલું બધું ખવડાવી દીધું કોઈને ખબર ના પડી. એટલે બે બાજુ ને સાઈડ તો બે બાજુ જોવી પડે, એક બાજુ તો હલાય જ નહીં ને કે તમે આમ કેમ કીધું. અને એટલે જ ભગવાન એક એક શબ્દને ચોખ્ખો કહે. હવે અહીંયા બેઠા છીએ ને ભગવદ્ ગીતાને વાંચીએ છીએ ને એટલે આવું બધું ચોખ્ખું કહી શકાય, નહીતર કથા કરવામાં ન કહેવાય. હા, કથા કરવામાં ન કહેવાય, નહીતર સ્ટેજ ઉપર જઈને 5000ની જાહેરાત કરનાર કે 500 રૂપિયાની જાહેરાત કરનાર એ પાછા દે નહીં. કથા કરવાનું કરવા વાળાને કે આવું ક્યાં કીધું? પણ આપણે તો અહીંયા ફક્ત પ્રભુની ભક્તિ કરવી, પ્રભુનું જ્ઞાન લેવું છે, એના મારફત આત્માનું કલ્યાણ કરવું છે. હવે આત્માનું કલ્યાણ થાય એટલે આવનારી પેઢીનું કલ્યાણ થાય, અને જનારી પેઢીનું પણ કલ્યાણ થાય. જનારી પેઢી એટલે કોણ? આપણા વડવાઓ, આપણા મા બાપ. હવે જે ગયા છે ભક્તિ કરવા વાળા, એ પિતૃઓને પણ તૃપ્ત કરી દે છે, એમની પણ મુક્તિ કરી દે છે. એટલે કીધું છે જો કઈ ભક્ત એવો થયો તો 72 પેઢી ગયેલી તરી જાય. આવનારી કેવી પેઢી થશે એ એને ખબર નથી. એટલે તો જલારામને ત્યાં ક્યાં છોકરા હતા? અને જલારામ બાપા એ વિચાર્યું હોય છે કે આટલી બધી ભક્તિ કરું છું, વાહે કોઈ કપાતર પાયકો તો નામ બોલાવશે. નરસિંહ મહેતાએ પણ પોતે જાતા પહેલા ભગવાનને કીધું હતું કે મારા દીકરાને લઈ લે, કારણ કે જો આ કપાતર પાયકો તો 7 પેઢીનું નામ બોલાવે
અને ભગવાન પધાર્યો અને ભક્તિમાં પ્રભુ રાજી થઈ ગયો તો 72 પેઢી તરી જાય. આ કોઈ વસ્તુ ખોટી નથી. અને એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 33મો શ્લોક આપણે જોઈએ છીએ. ત્યારે કીધું પરવસતા રહેતી નથી. શેમાં? ભગવાન જેમાં જેમાં અવતાર લે એ પ્રમાણે ચેષ્ટા કરે. પણ અજ્ઞાની મહાપુરુષો રાગ અને દ્વેષમાં ચોંટાડીએ તો પરવશ થઈ જાય છે. પરવશ, બીજાને આધીન. એટલે આપણે એને શું કહીએ? પરાધીન. હા, આપણે પરાધીન છીએ. આપણે આજે સમાજમાં જોઈએ ને તો મને આના વિના હાલતું નથી, એટલે મારે ખાવામાં જોઈએ, એના વિના મને હાલશે નહીં. તો કોઈ કહે મને તો આવો કલર જ જોઈએ, એના વિના હાલશે નહીં. આ પરાધીનપણું છે. મને વ્યસન પણ મારે આ જોઈએ, એના વિના હાલશે. ખરેખર જોવા જઈએ ને આપણે ચાનો ટાઈમ થાય ને નાયડું તૂટવા માંડે, બગા ખાવા માંડીએ નહીં. આના વિના હાલે નહીં કે હાડો ટાઈમ થઈ ગયો હવે બહુ કે સામે. હા, પણ આવેલા 3 દી ટ્રેનમાં ગયો, 3 દી ટ્રેનમાં આવ્યો ને, એક ટીપુય ચા મેં ન પીતી. અંદર બધા રખડતા હોય પણ એમાં મન માને. ઓલા બધા કે અમે ચા પીએ છીએ, તમને શું વાંધો? હું પીતો નથી, મને મજા આવે નહીં, બીમાર થવું. મને કે ચા વિના હાલે? હું કહું આ ઘેરે હું તો 5 વાર પીવું, અહીંયા એકેય વાર ન પીવું. એવો ચા મને વળગતો નથી. આના વિના હાલવું જોઈએ તો પરાધીન રહીએ નહીં. આજે માણસ શું છે? વ્યસનમાંય પરાધીન છે અને વ્યક્તિમાંય પરાધીન છે. અને પરાધીન પણ હોય ને આનંદ આવતો નથી. એ ન મળે એટલે આ તરત ઉદાસ. અને એટલે જ કીધું છે અહીં સ્વસ્યાહ. આ પદનું તાત્પર્ય એ છે કે જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય છે. જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય છે, દોષ વિનાની હોય. પ્રકૃતિ એટલે સ્વભાવ. અહીંયા સ્વભાવ જોવાનો, એનો સ્વભાવ નિર્દોષ હોય. આજે બીજા રાજકારણીઓ છે એ ગોળ ગોળ જલેબી બનાવીને વાત કે, કોઈ ચોખ્ખી વસ્તુ કે નહીં. દૂધમાંય પગ રાખે ને દહીંમાંય પગ રાખે. અમારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સીધું ને સટ બોલી દેવાનું, કોઈ નમાજ પઢીને હા તો સમજાયો શું સમજી જજો, નહીં તો બીજો રસ્તો મને આવડે છે. ઓલા એકય શુક્રવારે બારા નો આવ્યા, એ કે આને 2 રસ્તા આવડે. સીધું સટ. હું ના પાડતો નથી એટલે કે હમાતા નથી તો છોકરા ઓછા કરો કે? આવું બોલનારો નેતા પહેલો નહીં કરો. હા, એક તો ઘરમાં ખાવા નથી ને કે 10 છોકરા એ કે ઉત્પન્ન કર્યા છે. અમે 2, અમારા 2. અને નો હમાતા હોય તો શિફ્ટમાં કરો. એક નમાજ પઢીને વયા જાય, પછી બીજા આવે. સીધું સટ બોલે એને જ્ઞાની મહાપુરુષ ક્યારેય ખોટું દંભ કરતા નથી, ચોખ્ખું હોય. મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય, એને પેલું નથી હોતું. ભલે એ જે ગાડી ઉપર બેસે સાચું જ કહેવાનું છે. એક બાજુમાં હંસ છે, ગુરુ ગોરખનાથની ગાદી એટલે મોટી ગણાય. ગૌરક્ષક, ગોરખ. આપણે એને હકીકતમાં તો અભ્રસ શબ્દ પાડી દીધો છે, ગોરખ કહીએ છીએ. ગૌરક્ષક ની ગાદી. અને એનો શબ્દ અફેર નો દે. જગાવતી રાણીને ગોરખનાથે વચન દીધું હતું તારે ઘેરે બાળક થાય. તો મચ્છંદરનાથ એના ગુરુ હતા ને, એને કીધું હતું કે તું શું કરીને આવ્યો? એના 7 જન્મ હોતી કે બાળક નહીં થાય. તો મારો શબ્દ ખોટો ન જાય. તો કે તો તારે જન્મ લેવો પડશે. લઈશ કે પણ કે સાધુનો શબ્દ ખોટો થવો જોઈએ નહીં. ભગવાન પણ માગ્યો પોતાનો દેહ ઉભા સળગાવીને જ્યોત એનામાં પ્રવેશ કરાવે. આ તાકાત છે સાધુ. એ ગોરખનાથની પીઠ ઉપર જે બેઠો હોય જેવો તેવો તો ના હોય. જ્ઞાની પુરુષ, એ મહાપુરુષ નિર્દોષ હોય. તે પ્રકૃતિને વશ થતો જ નથી, એ સ્વભાવને વશ ન થઈ જાય.
આજે માણસનો સ્વભાવ લાલચું હોય ને તો બધું પેલું હોય પણ છોડી શકે નહીં. પેલા હરિદ્વાર નાવા ગયા હતા તે ત્યાં ક્યાંક પેલો પૂજા કરાવીએ એટલે વ્રત મુકાયું કે તમારે કંઈક અહીંથી નિયમ લઈને જવો જોઈએ. હા, એટલે પેલા બે ગયા હતા તે વ્રત લીધું કે આપણે જીવ હિંસા નહીં કરવા. હવે લાલચુ જીવ હિંસા નહીં કરવી નિયમ લઈ લીધો. શહેરમાં ઉતર્યા ત્યાંથી હાલીને ઘેર આવતા હતા જાત્રા કરી. તો એક ખાડામાં પાણી ભર્યું હતું ને એમાં માછલા બહુ. બેયનું મન ડખડી ગયું. સ્વભાવ એવો મારો બેટું એ કે આ તો સારું થાય એવું છે. ઓકે પણ ઓલો કે હાડો આપણે ત્યાં કે ગંગાની સામે વ્રત લઈને આવ્યા છીએ ને આપણી જાત્રામાં કે પેલું થઈ જાય એ કે હા આપણે નહીં મારવાનું એમાં શું કે હા તો એ કે આમાંથી લોટા આપણે પાસે છે ને ભરી લ્યો તો એ કે આમ ધારાવા કરી ઘર સુધી ધારાળી કરતા જાય ધાર પાણીની એટલે નિશાન થઈ જાય ને તો એ કે ઘેરે જઈને છોકરાઓને કહેવું. એટલે ઘેરે આવીને છોકરાઓને કીધું જો આ ધારાવળી કરતા આવ્યા કોકને શું લાગે આ કંઈક વ્રત લઈને આવ્યા. જોવા વાળાને તો એવું જ લાગે ને બગલો જેમ ઊંચો પગ રાખીને પાણીમાં ઉભો હોય હું સમાધિ લગાવી એને બગબગત કીધા. એટલે છોકરા કે શું છે તો કે આ ધારાવાળી હાયલા જાઓ ખાડામાં ખદબદિયા છે. બોલો કે તો કે મારશે છોકરા કાહું આપણે. આ લાલચ જાતિ નથી. સ્વભાવ સુધારવો જ પડે અને એવો ને એવો સ્વભાવ રહે ને તો પછી જે 35 વર્ષે હતો ને 70 વર્ષે ખતા ખાય. ઝાડમાં બ્રેક રાખવી પડે હો. હવે જિંદગી ઉતરતી ટોચ ઉપર જતી નથી. જિંદગી ઉતરતી છે અને ઉતરતીમાં બ્રેક ન રાખીએ તો દુઃખી થવાય. એટલે કીધું છે સમયે સમયે સ્વભાવ બદલવો પડે. અને આજના યુગમાં તો આપણે એમ કહીએ ને હું તારો બાપ છું તારે આમ જ કરવું પડશે. છોકરો કે તમે કરો અમે કરવાના નથી. જો માન જાળવવું હોય તો લિમિટમાં બોલવું. મીઠા બોલો હા કમ બોલો अच्छा बोलो योग्य बोलो समय पे बोलो. समय विना बोलाय नहीं. કોઈ બપોરે આવ્યો હોય ને તો ચાની સલાહ ન કરાય રોટલા ની કરાય. રોંઢે આવ્યો હોય તો ચાની સલાહ કરાય રોટલા ની ન કરાય. ટાઈમે ટાઈમે એનો સમય પ્રમાણે અનુરૂપ હોવું જોઈએ. અને એટલે કીધું છે બલકે પ્રકૃતિ તેને વશ થઈ જાય. આ જ્ઞાની પુરુષો છે ને સ્વભાવ સારો છે તો પરાધીન નથી પણ પ્રકૃતિ પણ એને આધીન થઈ જાય. આ જુવાનિયા છે ને એને બહુ હિંમત હોતી નથી. એટલે કરે શું કે જે પરિસ્થિતિ છે ને એને રૂપ હાલવા માંડે. આ જુવાનિયા છે ને પરિસ્થિતિ જેવી છે ને એને રૂપ હાલવા માંડે. અને વડીલો છે ને એની પાસે અનુભવનું જ્ઞાન છે. પરિસ્થિતિને પોતાના પ્રમાણે હાલવાનું મજબૂર કરે. પરિસ્થિતિ બદલી નાખે એને જ્ઞાની ને વડીલ કહેવાય. અને પરિસ્થિતિમાં હાલવા માંડે એને શું કહેવાય તણાઈ. હા નદીમાં પૂર આવે ને તે કાંઠે પડેલા કેટલાય તણાઈ જાય નથી બોરિંગ બધા એ તણાઈ જાય. પછી એની ક્યાં દિશા થાય એની નક્કી નહીં. એમ તણાવવું નહીં. પરિસ્થિતિને આપણે અનુરૂપ કરી દેવાની. એનું નામ વડીલ. પરિસ્થિતિ ગમે એવી હોય એને અનુરૂપ આપણે અનુરૂપ કરી દેવાની. અને એટલે જ આ લોકો કહે છે કે પ્રકૃતિ તેને વશ થઈ જાય છે. જ્ઞાની પુરુષ ભક્તને વશ પ્રકૃતિ થઈ જાય. હવે ઘણાને એવું લાગે કે પ્રકૃતિને કોઈ બદલાવી શકે ખરું?
પ્રકૃતિને કોઈ બદલાવી શકે ખરું? ના. કેમ ન બદલે? અમારે નરસિંહ મહેતાની વેવાઈને ગરમ પાણી દીધું હતું કે તારે ટાઢું પાણી નાખવું હોય તો કે તારા ભગવાનને ઉપરથી ટાઢું પાણી મોકલે તો થઈ જાય ટાઢું. અને હાથમાં કેદારો લીધો, આ મહિનામાં ઘો ઘાલી માવઠું થાય